દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। 1990ના દાયકામાં લગ્ન જીવન કેવા હતા અને એમના લગ્ન કેવી રીતે થતા હતા। ગામડાનું આ જીવન આજે મોડર્ન સંસ્કૃતિમાં સાથે સાથે તેઓ સંસ્કાર અને મર્યાદા ભૂલ્યા છે। એવા સમયે 1990નું આ ગામડાનું જીવન જોઈને આપણને એવું લાગે કે એક દાયકો આખો આપણે ચૂકી ગયા હોય। ત્યારે લગ્ન જીવનની આ કેટલીક ખાસ વાતો આજના વિડીયોમાં જણાવીશું। બદલાતી આ સંસ્કૃતિની સાથે સાથે ગામડાનું જીવન અને લગ્ન જીવન કેવા હતા, આ સાથેની તમામ બાબતો આજના વિડીયોમાં અમે તમને જણાવીશું। માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં ચેનલ ઉપર જો તમે નવા હો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો। પહેલાના સમયમાં ગામડામાં જે લગ્ન થતા હતા, આ ગામડાના લગ્ન આજે કરોડો રૂપિયાના ખર્ચે થતા શહેરોના લગ્નો કરતાં પણ વધારે આનંદદાયક હતા। કારણ કે એ સગા સંબંધીઓ ગામડે ભેગા થાય અને સાથે મળીને જે મસ્તી થતી હતી અને જે કાંઈ પણ સાંસ્કૃતિક આપણી સંસ્કૃતિ જળવાઈ રહે તે રીતે જુદા જુદા રીત રસમો ઉજવવામાં આવતા હતા। સમગ્ર ગામમાં જેવો પણ ઢોલ નગારાની સાથે લગ્ન હોય એઓને ઘોડા ઉપર બેસાડીને આખા ગામમાં ફેરવવામાં આવતા અને ખાસ કરીને મંદિર લઈ જવામાં આવતા હતા। ત્યારે એ સમયે ગામડાની લગ્ન પરંપરા ખૂબ અદ્ભુત હતી। આજે એવું લાગે કે આ લગ્ન ક્યાંક ખોવાણા છે। આજે લોકો પ્રી વેડિંગના નામે જુદા જુદા ફોટોગ્રાફી કરવા માટે ગામડાએ જાય છે અને ગામડાનો ઉપયોગ કરે છે। ત્યારે આ ગામડે જઈને પ્રી વેડિંગની પણ કેટલીક તસવીરો વાયરલ થતી હોય છે। પરંતુ આ 1990ના દાયકામાં તો પ્રી વેડિંગ ગણો કે વેડિંગ બધું ગામડે જ થતું હતું। કારણ કે શહેરોનો ત્યારે એટલો બધો વિકાસ થયો નહોતો અને ત્યારે જે આ ગામડે લગ્ન કરવાની મજા હતી તે આજે કંઈક વિસરાતી જતી હોય એવું લાગે। ક્યાંક આ લગ્નમાં ભલે પૈસા ટકે વ્યવસ્થિત સુખી ન હોય, પરંતુ ક્યારેય પણ જમણવારના મામલામાં પણ પીછેહટ ન કરતા આ ગામડાના લોકો ઉદાર દિલના હતા। મહેમાન ગતિની તો વાત જ ના પૂછો। લગ્ન હોય એના 2-3 દિવસ અગાઉથી લઈને જ્યાં સુધી લગ્ન પૂરા ન થાય ત્યાં સુધી દરેક લોકોને જમવા રહેવાનું અને બધી જ ઉતારાની પણ વ્યવસ્થા કરી આપવામાં આવતી। આ ગામડામાં લગ્ન સમયે શરણાઈઓના સૂર વાગતા અને એના તાલે જે કાંઈ પણ ભાઈડાઓ છે નાચતા। એકબીજાને મીઠાઈ ખવડાવવાની અલગ રસમ, સાથે સાથે આ ગામડામાં જે ધોળી પાઘડીવાળા એ દાદાઓની વચ્ચે લાડવા ખાવાની હરીફાઈઓ થતી। ત્યારે આ ધોળી પાઘડીવાળા દાદાઓ આજે ઓછા જોવા મળે છે। સંગીતના તાલે અને શરણાઈઓ સાથે સમગ્ર જે કાંઈ છે, ત્યારે બસની તો વ્યવસ્થા હતી નહીં, પરંતુ ટ્રેક્ટરમાં આખું ગામ જાન લઈને જતું। આજે શહેરોમાં આ લગ્ન જીવન ખૂબ ખર્ચાળ થઈ ગયા છે। આ શહેરોના લગ્ન જીવનમાં મોજ શોખ ખૂબ વધી રહ્યા છે। ત્યારે બિનજરૂરી આ રીતિ રિવાજો ઊભા કરવામાં આવ્યા છે અને ખાસ કરીને આ લગ્ન પૂર્ણ થયા બાદ પણ આ જે કાંઈ પણ છે અનેક તસવીરો કે જે મર્યાદા ચૂકે છે એવી તસવીરો પણ જોવા મળે છે। ત્યારે ગામડાનું જીવન તો અદ્ભુત હતું સાહેબ। ગામડું તો ગામડું હોય કે જે ધૂળ ધેફાન પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય ની મળવા જેવા માણા હોય, એ ઉકરડાને ઓટા હોય અને બળદિયાના જોટા હોય અને માથે દેશી નળિયા હોય સાહેબ, વીઘા એકના ફળિયા હોય, સૌના હૈયા બળ્યા હોય અને કાયમ મોજે દરિયા હોય, એવા આ ગામડાની વિશેષતા ખૂબ અદ્ભુત રહી છે। જેમણે પણ ગામડામાં એમનું બાળપણ વિતાવ્યું છે એ આજે ખૂબ નસીબદાર ગણાય। કારણ કે આજના શહેરી યુગમાં બાળકને પોતાનું બચપણ અને નચપણ આ છે વિતાવવાનો સમય એ શહેરોની 4 દિવાલની વચ્ચે જ મળે છે। જ્યારે આ ગામડાનું વાતાવરણ તો ખૂબ અદ્ભુત હતું। અનેક રમતો રમતા, એમાં પછી મોય દાંડિયા હોય, ગીલી દંડો હોય, આ સાથે લખોટીએ રમવાની વાત તો કંઈક અલગ જ હતી। લોકો અલગ અલગ રમતો રમતા હતા અને એમનું કુદરતની વચ્ચે જ એમનું જીવન પસાર થતું હતું। એકલ ખાજા, દૂરબીન દાજા, તીન તડાકા, આવું બધું આપણે બધા રેમાં હશું। ત્યારે આ બધી રમતો આજે વિસરાઈ જતી હોય એવું લાગે છે। ક્યાંક ને ક્યાંક આ તમામ રમતો જે બાળપણ છે એ છીનવાતું હોય એવું લાગે। ત્યારે આ ગામડાનું જીવન આજે આપણને એવું લાગે કે અનેક સમય, અનેક દાયકાઓ વીતી ગયા છે। ત્યારે આ વાત તો 1990ના દાયકાની જ છે। 1990થી 2000ની દાયકાની આ વાતો છે। ખેતી પર લોકોનું જીવન નિર્ભર હતું। સંયુક્ત કુટુંબના વ્યવસ્થાની સાથે સાથે દરેક લોકો ખેતરમાં કામ કરવા જતા રહેતા। આજે પણ આ સુરતમાંથી સૌરાષ્ટ્રમાં મોટી મોટી ગાડીઓ લઈને જનારા એ સૌ લોકો સૌરાષ્ટ્રમાં જાય છે। એનું કારણ એ જ છે કે ગામડાની હજુ સુધી એમને મીઠાશ રહી છે। ગામડા પ્રત્યેની લાગણી, ગામડા પ્રત્યેનું એમનું વતન પ્રત્યેનું વાલ આજે પણ નિરંતર રહ્યું છે। અને આજે ગામડાના એ જે દરવાજો છે, પ્રવેશ દ્વાર છે, એમાં પ્રવેશતાની સાથે જ એ ધોળી ટોપીવાળા એ દાદાઓને મળવાનું અને દાદાઓની જૂની વાતો સાંભળવાનું સૌભાગ્ય મળી જાય તો લોકો ધન્ય થઈ જતા હોય છે। કારણ કે એમની જે વાતો હોય છે એમાં ક્યાંક અનુભવ હોય છે, તો ક્યાંક એમના જે વાતો છે એમાંથી ઘણું બધું શીખવાનું હોય છે।
ત્યારે આ ગામડાનું જીવન આજે લોકો ખૂબ જીવવાનું પસંદ કરે છે, કારણ કે ઓછા દિવસો ગામડે અને વધારે દિવસો શહેરમાં પસાર કરતા આજના આ માનવીને ગામડાનું મહત્વ આજે પણ ભૂલાયું નથી. ત્યારે કાળી મજૂરી કરીને ગામડાના એ લોકોને ગામડાનું એ જે કે કલ્ચર છે અને ગામડાની જે કાંઈ સંસ્કૃતિ છે એને જીવંત રાખવાનું કામ હજુ પણ કેટલાક લોકો કરી રહ્યા છે. ત્યારે દોસ્તો, આપનું આ વિડીયો વિશે શું કહેવું છે? કમેન્ટ કરીને આપનો મત અવશ્ય શેર કરજો, અને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા દરેક ફ્રેન્ડ્સ સાથે દરેક ગ્રુપમાં શેર કરજો, જેનાથી ગામડાની યાદ તાજી થાય. અને ચેનલ ઉપર નવા હો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો. ધન્યવાદ.